દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે અને શરમજનક દ્રશ્યો જે સામે આવ્યા છે। મોરબીના આંદ્રડા ગામમાંથી પકડાયો છે દારૂડિયો શિક્ષક। જી હા, નશાની હાલતમાં બાળકોને આ શિક્ષક ભણાવતો હતો। દારૂડિયા શિક્ષકનું નામ છે રાજુ પરમાર। દારૂના નશામાં ચૂર થઈને બાળકોને શિક્ષણ આપતો હતો। ક્લાસની અંદરથી દારૂની અડધી ખાલી બોટલ મળી આવી છે। ગામના મહિલા સરપંચના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। દારૂડિયા શિક્ષકના વિડીયોએ કાયદો અને વ્યવસ્થા સામે अनेक सवाल उभा कर्या छे। शिक्षणનું આ ધામ છે જ્યાં બાળકોને જે રીતે ભણાવવાના હોય છે અને આ એ જ શિક્ષક જે દારૂના નશામાં ચૂર થઈ અને બેઠું જોવા મળી રહ્યો છે। ખુરશી ઉપર આરામ ફરમાવતો આ શિક્ષક જે દારૂના નશામાં ચૂર છે, આ શિક્ષકનું નામ રાજુ પરમાર છે। આંદરડા ગામે આ ઘટના બની છે। શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આ ઘટનાને જોઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જ્યાં બાળકોને સંસ્કાર આપવાના હોય છે, ભણતર આપવાનું હોય છે ને ત્યાં ખુદ શિક્ષક જ આ રીતે દારૂના નશામાં ચૂર થઈ અને શાળાએ આવ્યો છે। તાલુકા પ્રમુખ સાહેબ દ્વારા મને વોટ્સએપમાં જાણ થયો છે અને ત્યારબાદ આ મેટરની ગંભીરતા ધ્યાને લઈ અને તાત્કાલિક અમે કેળવણી નિરીક્ષક બીટ 3ના જે અમારા કેળવણી નિરીક્ષક છે એને સ્થળ ઉપર તાત્કાલિક મોકલી અને એનો જે કંઈ ઘટના બની છે એનો અમને લેખિત રિપોર્ટિંગ કરવા માટે અમે એમને જાણ કરેલી છે। અને એ બાબતનું જે કંઈ ઘટના બની છે એનું રિપોર્ટિંગ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ મોરબીને પણ રજૂ કરેલ છે। સરકારી શાળા જે ભારતીય જનતા પાર્ટીની સરકાર મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અધિકાર છીનવવા માગે છે, તેવી જગ્યાએ એક શિક્ષક પોતે જે સન્માનજનક સમાજમાં કહેવાય, શિક્ષક પણ જો દારૂ પીધેલી હાલતમાં પકડાય તો તમે સમજી શકો કે ગુજરાતનું ભવિષ્ય કેવું બનાવશે। આવા બનાવો આપણને શિક્ષણ જગત માટે પણ લાંછનરૂપ છે।